રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને હવે 2.5 વર્ષ જેટલો સમય રહ્યો છે, ત્યારે રાજકીય પક્ષોએ તૈયારીનો આરંભ કરી દીધો છે। ગુજરાતમાં ભલે કેટલાય પક્ષ ચૂંટણીમાં મેદાનમાં ઉતરે છે, પરંતુ મુખ્ય ટક્કર તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જોવા મળે છે। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષોએ હવે પાયા મજબૂત કરવા કાર્યકરો અને નવા પ્રમુખો ઘડવાની કામગીરી શરૂ કરી છે। ગાંધીનગરમાં જ્યાં હાલ ભાજપાનું દબદબું છે, ત્યાં કોંગ્રેસ યુવા ચહેરા તરીકે શક્તિ પટેલને શહેર પ્રમુખ બનાવ્યા છે। આજરોજ તેમણે વિધિવત રૂપે પદભાર સંભાળ્યો અને મોટી સંખ્યામાં સંમેલન યોજાયું, જેમાં કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો પણ હાજર રહ્યા હતા। શક્તિ પટેલે પદભાર સંભાળ્યા બાદ કહ્યું કે આવનાર સમયમાં શહેરના લોકોની સમસ્યાઓ માટે અવાજ ઉઠાવવામાં આવશે અને લોકોને સહારો આપવામાં આવશે। તેમણે ઉમેર્યું કે ગાંધીનગરના 1 થી 30 સેક્ટર અને તમામ વોર્ડમાં નવા કાર્યકરો તથા વોર્ડ પ્રમુખોની ટીમ તૈયાર કરવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે શક્તિ પટેલના નેતૃત્વ હેઠળ શહેરમાં કોંગ્રેસ કેટલું મજબૂત થઈ શકે છે।